વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરી ગામમાં ગાયની હત્યાને લઈને હિન્દુ મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. ઘટના બાદ સ્થાનિક મુસ્લિમ સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ગૌહત્યા મુદ્દે નિર્ણય લીધો છે. મુસ્લિમ સમાજે ગૌહત્યામાં જે મુસ્લિમ ઝડપાશે તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરાશે. 31ની ઉજવણી નિમિત્તે શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસના 2000થી વધુ જવાનો તૈનાત રહેશે. 31ની ઉજવણી પહેલા છાણી પોલીસે દારૂનું એક ગોડાઉન ઝડપી પાડી અંદાજે ₹33 લાખનો દારૂ કબજે કર્યો છે. પોલીસે રાજસ્થાનના એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. 31 નિમિત્તે દારૂની રેલ મચ્છેલ કરવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. વડોદરામાં અછોડા લૂંટવા માટે યુપીથી કારમાં આવતી બાવરિયા ગેંગનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે મહત્વના મનાતા એક સાગરીતને ઝડપી પાડી બીજા 3ની તપાસ હાથ ધરી છે. જમીનના વિવાદ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા માટે વારસિયાના પીઆઈના નામે 2.5 લાખની લાંચ લેતા ઝડપાયેલા વેપારીના રિમાન્ડ આજે પૂરા થતાં તેને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરતા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે, જ્યારે પીઆઈ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સહિતના વિસ્તારના ગામડાઓમાં સિંહની લટારના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના ધારીમાં મોડી રાત્રે એક નહીં પણ 15 જેટલા સિંહ રોડ પર આવી ચડ્યા હતા. આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચોટીલા 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક પ્રવેશબંધી. રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો નિર્ણય. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવો એક પરિપત્ર જારી કરી હવેથી ગુજરાત રાજ્યની તમામ જિલ્લા અદાલતો કોર્ટમાં તમામ પ્રકારની પિટિશન, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાનું કડક ફરમાન જારી કરાયું છે. આનંદનગર વિસ્તારમાં એક જ્વેલરી શોરૂમમાં ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સેલ્સમેનનું ધ્યાન ભટકાવી તેમની સાથે આવેલા 12 વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી હતી. આશરે 3.13 લાખ રૂપિયાની દાગીનાની આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં શેર બજારમાં રોકાણ કરી રાતોરાત અમીર બનવાની ઘેલછામાં એક યુવકે પોતાની જીવનભરની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. ગઠિયાઓએ નકલી ટ્રેડિંગ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વાસ કેળવી યુવક સાથે 12 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. ગુજરાતમાં એક વર્ષમાં 11,76,320 બાળકોનો જન્મ થયો છે, જેમાં 6,16,501 દીકરા અને 5,60,437 દીકરીઓનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 134 બાળકો જન્મે છે. જન્મ લેતા આ બાળકોમાં 53% દીકરાઓનો અને 47% દીકરીનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે અને દુકાનદારોને 30,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ હાથ ધર્યું છે. નળ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવળથલ ગામે જુગાર રમતા 8 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. ₹12,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નળ સરોવર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી. મહીસાગર જિલ્લાના તાલુકા મથક બાલાસિનોર શહેરમાં ડિસેમ્બર મહિનામાં કમળાના રોગચાળાએ કહેર મચાવ્યો છે, ત્યારે અહીંનો ચેપ નજીકમાં આવેલા રાજપુર ગામ સુધી પહોંચ્યો છે. રાજપુર ગામમાં પણ ડિસેમ્બર મહિનામાં 7 કમળાના કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્રએ સ્વીકાર્યું છે. ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં દર્દીઓને પડતી અસુવિધા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ હોસ્પિટલમાં રૂબરૂ જઈ દર્દીઓના પ્રશ્નો જાણ્યા હતા અને તેના નિરાકરણ મુદ્દે તબીબી અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી. ધોળકાના કલ્યાણપુર પાટિયા પાસે ટ્રકની ટક્કરે બાઇક સવારનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક મૂકીને ચાલક નાસી છૂટ્યો હતો. થાણના ખાખરાળી ગામે ગેરકાયદે કોલસાની ખાણ પર રેડ કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી 50 ટન કોલસા સહિતનો ₹1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેડા એસઓજીએ નેશનલ હાઇવે નંબર 48 પર ડભાણ એશિયન ફૂડ નજીક ઊભેલી આઈસર ગાડીમાંથી કિંમત ₹93,31,200ની વિદેશી દારૂની 29,760 બોટલના જથ્થા સાથે આઈસર ગાડીના ચાલકને ઝડપી પાડ્યો હતો. જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર નજીક વીજ શોકથી મોરનું મોત થતાં એક પ્રૌઢ મોરના મૃતદેહને ઉપાડી ગયો હતો અને કટકા કરી મોરના માંસનું શાક બનાવી નાખ્યું હતું.
મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ જ પોતાની 6 વર્ષની માસૂમ દીકરીની કથિત રીતે હત્યા કરી નાખી. પોલીસ તપાસમાં જે કારણો સામે આવ્યા છે, તે સમાજની માનસિકતા અને સંતાન ઉછેરના દબાણ પર ગંભીર સવાલો ઊભા કરે છે. પ્રાથમિક તપાસ મુજબ મહિલા દીકરાની ઘેલછા અને દીકરી મરાઠી ભાષા ન બોલી શકતી હોવાથી તેનાથી નારાજ હતી. દુષ્કર્મી ભાજપ નેતા મને ફૂલન દેવી બનવા મજબૂર કરશે. પીડિતાનો છેલ્લા શ્વાસ સુધી લડવાનો સંકલ્પ. રાજ્યની ડિગ્રી કોલેજોના આચાર્યો અને પ્રોફેસરો, જેમનું કામ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનું છે, તેમને હવે રખડતા શ્વાનની ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયને પગલે પ્રોફેસરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેને શિક્ષણ જગતનું અપમાન ગણવામાં આવી રહ્યું છે. બિહારમાં જસીડેહ ઝાઝા રેલખંડ પર શનિવારે મોડી રાત્રે એક માલગાડી પાટા પરથી ઉતરી જતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને કારણે દિલ્હી હાવડા મુખ્ય માર્ગ પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ વિસ્તારોમાં 30થી 35 પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળતા ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે. ભારતીય સેનાએ બર્ફીલા વિસ્તારોમાં આતંકવાદીઓ સામે મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. કર્ણાટક સરકારે બેંગલુરુમાં 400થી વધુ ઘરો પર બુલડોઝર ફેરવી નાખતા ભારે વિવાદ ઊભો થયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મકાનો તોડી પાડાતા અનેક લોકો, જેમાં મોટાભાગે મુસ્લિમ સમાજના લોકો છે, તેઓ બેઘર થઈ ગયા છે. ચીને આખા દેશમાં પ્રતિ કલાક 320 કિલોમીટરથી વધુ ઝડપે ચાલતા હાઈસ્પીડ ટ્રેનનો 50,000થી પણ વધુનો કોરિડોર વિકસાવી લીધેલો છે. આટલું ઓછું પડતું હોય તેમ હવે તેણે પ્રતિ કલાક 700 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનનો સફળ પ્રયોગ કરીને આખા વિશ્વને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધું છે. ગુજરાત રાજ્યમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે જ્યાં જનતાએ સરપંચને તો ચૂંટી કાઢ્યા છે, પરંતુ વહીવટીતંત્રની આળસ અને ચૂંટણી પંચની નિષ્ફળતાને કારણે 6 મહિના વીતી ગયા હોવા છતાં સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો નથી. મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું કે તેઓ ટ્રાન્સપોર્ટ મંત્રી છે અને તેમણે પેટ્રોલ ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે આકરું વલણ અપનાવ્યું છે. મિડલ ઇસ્ટના દેશોમાં ભારે હડકંપ મચી રહ્યો છે. ઇઝરાયેલે 26મી ડિસેમ્બરે આફ્રિકાના હોર્ન ઓફ આફ્રિકા પ્રદેશમાં સ્થિત સોમાલીલેન્ડને સત્તાવાર રીતે એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. દર્શક મિત્રો, અમારી ચેનલ વિશ્વદર્શન પર દરરોજ સવારે 6 વાગે નવા સમાચાર વિડિયો આવે છે. સાચી અને ઝડપી માહિતી માટે હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.